હવે મને જાવું પડશે. I can't play anymore. કેમ? મારે સભાનો ટાઈમ થઈ ગયો છે. I have to go. અરે યાર, why do you want to go? હવે મને કોની સાથે રમવાનું? If you have no one to play with, just come with me. No way bro, મેં સાંભળ્યું છે કે સભા બહુ જ બોરિંગ હોય. Who told you that? સભા બહુ જ ફન હોય. મને બહુ ગમે. We get to eat nice food and we get to play games. Okay bro, I'll come this once, but how far is it? It only takes 6-7 minutes. Hey Dhyan, who is this new boy? I am Hit and this is my first day of Sabha. આજ તો આપણી સભામાં ન્યૂ ફેસીસ દેખાય છે. વોટ્સ યોર નેમ? I am Hit Pandav. ઓકે, તો ધૂનથી આજે આપણી સભાની શરૂઆત કરીએ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ધ્યાન, કેટલી વાર છે હવે? ગેમ્સ ક્યારે કરાવશે અને નાસ્તો ક્યારે આપશે? હમણાં આપશે. સ્વામી નારાયણ આ મત સભા ભજન અને ભક્તિ સાથે ચાલતી રહે છે અને એન્ડમાં રમત અને નાસ્તો સાથે સભા એન્ડ થાય છે. Bro, the food was really nice અને ગેમ્સ પણ નાઇસ હતી. મને મજા આવી. I told you તને મજા આવશે. નેક્સ્ટ ટાઈમ પણ આવજે. We'll see. એક વીકનો સમય પસાર થાય છે અને પાછા બંને વીકેન્ડમાં રમી રહ્યા છે. તારે સભામાં જવાનું હશે ને આજે તો? Of course yes. તું પણ આવવાનો છે, right? Okay, let's go. Nice to see you, bro. So guys, today's topic is having તિલક ચાંદલો and શિખા. હિન્દુ ધર્મમાં તિલક ચાંદલો અને શિખાનો ખૂબ જ મહિમા કીધેલો છે. નિર્ણય સિંધુ, ધર્મ સિંધુ, કુર્મ પુરાણ, પદ્મ પુરાણ વગેરે શાસ્ત્રોમાં તિલક ચાંદલો અને શિખાનો ખૂબ જ મહિમા કહેલો છે. તિલક ચાંદલો અને શિખા નથી રાખતા તેને કરેલ યજ્ઞ, દાન, જપ, હોમ, સ્વાધ્યાય કરવા તે પરમાત્મા સ્વીકારતા નથી એવું કહેવામાં આવે છે. Why do we have to do તિલક ચાંદલો? ગુડ ક્વેશ્ચન. જો વૈષ્ણવી દીક્ષા વિધિમાં મંત્ર, શિખા, કંઠી, તિલક અને ચાંદલો આ પાંચનો ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે તિલક નારાયણના ચરણાવિંદનું પ્રતીક છે અને ચાંદલો લક્ષ્મીજીનું પ્રતીક છે. સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના 41ના શ્લોકમાં કહ્યું છે, લલાટ, હૃદય અને બે હાથ આ 4 ઠેકાણે તિલક કરવું. કેમ કે લલાટમાં અજ્ઞાત રહ્યું છે અને બુદ્ધિનું કેન્દ્ર છે. લલાટમાં તિલક કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે અને ચાંદલો કરવાથી સારી નીતિથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. અને પૂજા એ કર્મનું પ્રતીક છે અને હૃદય એ ધર્મનું પ્રતીક છે. જો હવે શિખા વિશે સમજીએ તો શિખાને પરમાત્મા સાથે જોડવાનું પ્રતીક માનવામાં આવે છે, જે એક સ્પિરિચ્યુઅલ એન્ટીના તરીકે કામ કરે છે. શિખાના ભાગને બ્રહ્મરંધ્ર કહેવાય છે. જ્યારે જીવ દેહ મૂકે ત્યારે જો બ્રહ્મરંધ્રથી એમનો જીવ જાય તો એમને પાછું જન્મ મરણ આવતો નથી. ધાર્મિક કાર્ય જેવા કે યજ્ઞ, દાન, હોમ અને દેવતાઓના પૂજન દરમિયાન શિખાબંધન ખૂબ જ જરૂરી છે. કેમ કે શિખાબંધન ન કરે તો એ કાંઈ કાર્ય એનું ફળ મળતું નથી. નાઇસ. હું સભામાં આવ્યો તો મને ખબર પડી કે શું ઇમ્પોર્ટન્સ છે. મેં બધાને તિલક ચાંદલો કરતા જોયા તો છે પણ નેવર ન્યૂ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ઇટ. થેન્ક્સ. બ્રો, જો તારે વધારે જાણવું હોય તો તું રેગ્યુલર બાળમંડળમાં આવજે. યુ વિલ લર્ન અ લોટ. આ મત સભા ભજન અને ભક્તિ સાથે ચાલતી રહે છે અને એન્ડમાં રમત અને નાસ્તો સાથે સભા એન્ડ થાય છે. ધ્યાન, થેન્ક્સ તું મને સભામાં લઈને આવ્યો. આઈ લર્ન્ટ અ લોટ ટુડે. હજી તો બહુ બધું લર્નિંગ કરવાનું છે.
અમને તો એમ પણ શીખડાવે કે આપણે આપણા પેરેન્ટ્સને એવરી ડે પગે લાગવાનું હોય, એવરી ડે તિલક ચાંદલો કરવાનું, પૂજા કરવાની, મંદિર જવાનું, શિક્ષાપત્રી રીડ કરવાની, બધાને રિસ્પેક્ટ આપવી. ઘર આવી ગયું. ઓકે, બાય. એ હવે રેગ્યુલર સભા અટેન્ડ કરે છે. એને એના પેરેન્ટ્સને એનામાં બહુ ચેન્જ જોયો અને સભામાં આવતી એના જીવનમાં ઘણો ફરક પડ્યો અને એને ઘણું અલગ જ્ઞાન પણ મળ્યું. Guys, I want to share my experience about my sabha. Regular સભામાં જવાથી મને સ્વામિનારાયણ ભગવાન વિશે બહુ નોલેજ મળ્યું. તો I suggest જો તમારા કિડ્સ ના આવતા હોય તો તમે પણ લઈને આવજો. પેનર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સભા એવરી સન્ડે 5:15 to 6:30 હોય છે. જય શ્રી સ્વામિનારાયણ.